હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ઇંગ્લિશ યુનિટ 4 ટેલ મી વાય અને એક્ટિવિટી 1 to 4ની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ એક્ટિવિટીઓના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણી ફર્સ્ટ એક્ટિવિટી છે સી ધ પિક્ચર્સ એન્ડ સિલેક્ટ ધ આન્સર્સ. નીચે આપણને કેટલાક પિક્ચર્સ આપ્યા છે ને જોઈને ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો આપણું ફર્સ્ટ જે પિક્ચર છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે એક ટ્રી છે એ ખુશ છે અને એની આજુબાજુ છોકરાઓ છે રમે છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે વાય ઇઝ ઇટ હેપી. તેનો આન્સર આવશે ઓપ્શન સી, બીકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ. એના પછીનો આપણો સેકન્ડ જે પિક્ચર છે એમાં જોઈ શકીએ છીએ કે ટ્રી છે ઉદાસ છે અને જે માણસ છે એને કાપે છે. તો એનો આપણો ક્વેશ્ચન છે વાય ઇઝ ઇટ સેડ. આન્સર ઓપ્શન બી, બીકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ. એના પછી થર્ડ પિક્ચર છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે તે એંગ્રી મૂડમાં છે કારણ કે એક છોકરો તેને પથ્થર ફેંકીને મારે છે. ક્વેશ્ચન વાય ઇઝ ઇટ એંગ્રી. આન્સર ઓપ્શન બી, બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન્સ એટ ઇટ. તો આ પ્રમાણેની આપણી ફર્સ્ટ એક્ટિવિટી હતી. તો એના પછી આપણી સેકન્ડ એક્ટિવિટી છે કે સી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. તો અહીંયા આપણને નીચે પિક્ચર આપ્યું છે કે જેમાં વૃંદાની બર્થડે પાર્ટી છે અને તેને પોતાના દરેક જે ફ્રેન્ડ્સ છે તેને ઇન્વાઇટ કરેલા છે અને તેઓ કોઈક કારણોસર લેટ થાય છે. તો આ માટેનો જે ડાયલોગ છે તે આપણે પૂર્ણ કરવાનો છે. તો ચાલો આપણે તે પૂર્ણ કરીએ. તો આપણો ડાયલોગ છે કે ટુડે ઇઝ વૃંદાસ બર્થડે. શી ઇન્વાઇટેડ ઓલ હર ફ્રેન્ડ્સ. ધ પાર્ટી began at 9 p.m. but Vrinda was in tears. Why was she in tears on such a good day? Because nobody was present at the party. At 9:15, Binita walked in a hurry. Binita says, "Oh dear, I am so sorry." Vrinda asked, "Where were you? Why are you so late today at my party?" Binita says, "Oh, I was so confused in selecting a gift for you." Vrinda says, "It's okay, dear. You are my best friend." At 9:20, Payal came. Payal says, I am sorry, dear." Vrinda asks, "Why are you so late?" Payal says, "I was sleeping. I forgot." Vrinda says, "Oh, I am happy that you remembered." At 9:30, Viral arrived. Viral says, "Dear Vrinda, I am so sorry." Vrinda says, "You have come so late." Viral says, "I know. I was quarreling with my sister." Vrinda says, "But I am happy you came." At 9:40, Amit reached. Amit says, "Oh my God, sorry." Vrinda says, "I thought you will not come." Amit says, "No dear, my train was late." Vrinda says, "Oh, I see. No problem." At 9:45, Naresh entered. Naresh says, "I am so sorry. I knew you are very angry." Vrinda says, "Yes, I am. You are late." Naresh says, "Yes, but my boss gave me some work to do. And I could not leave the office early." Vrinda says, "Okay, welcome." તો આ પ્રમાણેને આપણો ડાયલોગ હતો. એના પછીની આપણી થર્ડ એક્ટિવિટી છે કે અરેન્જ ધ સેન્ટેન્સીસ એન્ડ મેક મિનિંગફુલ ડાયલોગ. તો અહીંયા આપણને કેટલાક જે સેન્ટેન્સીસ છે તે આપ્યા છે તેને આપણે અરેન્જ કરવાના છે અને મિનિંગફુલ ડાયલોગ બનાવવાનો છે. તો ચાલો આપણે ડાયલોગ બનાવીએ. તો આપણો ડાયલોગ થશે કે મેંગો ટ્રી આસ્ક, "Why do you come here?" Child says, "Because I want mangoes." Mangoes asked, "Why do you want us?" Child says, "Because I want to make juice." Juice asked, "Why do you want me?" Child says, "Because you have vitamin A." Vitamin A asked, "Why do you want me?" Child says, "Because you are healthy." Mango tree says, "So take the mangoes." તો હવે એના પછીની આપણી ફોર્થ એક્ટિવિટી છે એનો એ છે કે રીડ ધી પેરેગ્રાફ. તો આપણે પેરેગ્રાફ રીડ કરીએ. Karthik came from school. He was happy. He had a trophy in his hand. He got it from school. There was a science fair at school. He won at a trophy. He was the best speaker at the district level election competition based on science theme. He showed his trophy to his parents. They congratulated him. His grandfather was proud of him because Karthik got the first prize. Karthik's sister was happy because she was sure about the celebration party. તો હવે એના પછી છે કે નાવ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ટેબલ. તો નીચે આપણે ટેબલ આપ્યો છે એને વાંચીએ. તો જેમાં આપણને એક્શન અને એના રીઝન્સ આપ્યા છે.
તો આપણી ફર્સ્ટ એક્શન હતી કે કાર્તિક વોઝ હેપી, જેનું રીઝન શું છે કે હી વોન ધી ટ્રોફી. સેકન્ડ છે એક્શન કે કાર્તિક વોન ધી ટ્રોફી, કે જેનું રીઝન શું છે હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ઇલ્યુશન કોમ્પિટિશન. થર્ડ છે હિઝ પેરેન્ટ્સ કોંગ્રેચ્યુલેટેડ હિમ વાય હી વોન ધી ટ્રોફી. એના પછી ફોર્થ છે કે કાર્તિક સિસ્ટર્સ વોઝ હેપી, તો એનો રીઝન થશે કે શી વોઝ શ્યોર અબાઉટ ધ સેલિબ્રેશન પાર્ટી. એન્ડ ફિફ્થ છે કે કાર્તિક્સ ગ્રેન્ડફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ, તો એનું રીઝન થશે કે કાર્તિક ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. તો હવે એના પછીનું સેકન્ડ જે ક્વેશ્ચન છે કે એનો બી છે કે રીડ ધ સ્ટોરી. તો હવે નીચે આપણને સ્ટોરી આપી છે, રીડ કરીએ, કે જેનું ટાઇટલ છે ધ ફર્સ્ટ ફ્રૂટ. તો આપણી સ્ટોરી છે વન મોર્નિંગ અ કિંગ વેન્ટ ઓન હોર્સ બેક ટુ ધ countryside. He came to the village and saw an old man in a field. The old man was digging the earth and planting mango splitting. He was working very hard. King says, "Good morning, my friend. Why are you planting this splitting?" Old man says, these saplings will be a big tree in 10 or 15 years. They will bear fruits then. King says, "But you are old and weak, so you will die in a few days. You will not eat these fruits." Old man says, "You are right. I will not eat the fruits, but I am doing this today because other will eat it, and therefore I am happy." King says, "I am pleased with you, old man. You love people, therefore you are a good one. Please take this bag of money because I love your work and thoughts." Old man says, "Thank you, sir. This bag of money is the first fruit of my little trees." તો હવે આ પ્રમાણેની સ્ટોરી હતી. એના ક્વેશ્ચન છે કે રીડ ધી સ્ટોરી એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. તો આપણને સ્ટોરી રીડ કરી, તો હવે એના પરથી આપણે ટેબલને કમ્પ્લીટ કરવાનું છે, કે જેમાં આપણને એક્શન્સ અને રિએક્શન્સ આપી છે. તો આપણી ફર્સ્ટ એક્શન થશે ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ. તેનું રીઝન શું થશે કે હી વોઝ પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ્સ. સેકન્ડ છે ધ કિંગ વોઝ પ્લીઝડ વિથ ધ ઓલ્ડ મેન, તો એનું રીઝન થશે કે હી લવડ પીપલ. એના પછી થર્ડ છે તો એનું રીઝન થશે કે ધ કિંગ ગેવ હિમ અ બેગ ઓફ મની, કે જેનું રીઝન શું છે કે હી વોઝ અ ગુડ મેન એન્ડ હી વર્કડ ફોર અધર્સ. એના પછીનું આપણું ફોર્થ છે કે ધ ઓલ્ડ મેન વોઝ પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ્સ બીકોઝ હી વોન્ટેડ અધર ટુ ગેટ ફ્રૂટ્સ. તો આપણે આ પ્રમાણેનો જે આ ટેબલ છે કમ્પ્લીટ કરી શકીએ છીએ. તો અહીં આપણી એક્ટિવિટી 1 to 4 પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.